નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી સેવા સદન ખાતે બોડેલી મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી મહેસૂલી કર્મચારીઓ છોટાઉદેપુર જિલ્લાના તલાટી કમ મંત્રીઓ હડતાલ પર હોવાથી તેમની કામગીરી મહેસૂલી તલાટીઓને સોંપવામાં આવી હતી। આ નિર્ણય સામે મહેસૂલી કર્મચારીઓએ વાંધો વ્યક્ત કરી મામલતદાર મારફતે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। મહેસૂલી કર્મચારીઓએ જણાવ્યું હતું કે સરકારના પ્રવર્તમાન ઠરાવો મુજબ દરેક વિભાગના કર્મચારીઓએ પોતાના વિભાગની જ કામગીરી કરવી જોઈએ। જો સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ કરીને મહેસૂલી તલાટીઓની ફરજો, જોબ ચાર્ટ અને જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવે તેમજ ગામમાં મુખ્ય મથકે બેસવાની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તો સરકાર દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી કરવા તેઓ સંપૂર્ણ તૈયાર છે। આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓની હડતાલને કારણે સામાન્ય નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને કામકાજમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેથી સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને હડતાલનો વહેલી તકે ઉકેલ લાવે અને લોકોને પડતી હાલાકી દૂર કરે તેવી માંગ કરવામાં આવી છે। મહેસૂલી કર્મચારી મહામંડળ છોટાઉદેપુર દ્વારા કલેક્ટર સાહેબ શ્રી છોટાઉદેપુરને આવેદનપત્ર આપેલ છે। તેમજ અહીંયા મામલતદાર કચેરી બોડેલીના કર્મચારીઓ દ્વારા મામલતદાર સાહેબ શ્રી બોડેલીને આવેદનપત્ર આપેલ છે। તલાટી કમ મંત્રીશ્રીઓ હડતાલ ઉપર હોય તેઓની કામગીરી અત્રેની કચેરીને આપવામાં આવેલ હોય અને સરકારશ્રીમાંથી ઠરાવ થયેલ છે કે જે તે વિભાગની કામગીરી જે તે વિભાગના કર્મચારીશ્રીઓએ જ કરવાની રહે છે। જો સરકારશ્રી દ્વારા ઠરાવ કરી અને અમારો જોબ ચાર્ટ અને નક્કી કરવામાં આવશે અને સેજા ઉપર ગામના મુખ્ય મથક ખાતે બેસવાની અને વ્યવસ્થા કરવામાં આવશે તો અમે સરકારશ્રી દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી કરવા માટે તત્પર છીએ। હાલ તલાટી કમ મંત્રીશ્રીઓ હડતાલ ઉપર છે એટલે લોકોને વધારે પ્રમાણમાં હાલાકી પડી રહી છે, જેથી સરકારશ્રી આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવે તેવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। શું નામ તમારું? વિપુલભાઈ હળિયા।